જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા લાલ ડ્રામેન વિન્ટર ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના મનોહર ડોડા જિલ્લામાં આવેલું શાંત ઘાસનું મેદાન લાલ ડ્રામા બહુ પ્રતીક્ષિત શિયાળુ ઉત્સવ સાથે જીવંત બન્યું. આ ઉત્સવમાં હજારો મુલાકાતીઓ આવ્યા હતા, જેમાં પ્રવાસીઓ, સ્થાનિકો, અધિકારીઓ અને મીડિયાનો સમાવેશ થાય છે, જેથી સંસ્કૃતિ, સાહસ અને કુદરતી સૌંદર્યના આ ઉજવણીનો આનંદ માણી શકાય. આ ઉત્સવનો ઉદ્દેશ્ય શિયાળાની ઋતુની ઉજવણી કરવાનો અને પ્રદેશના કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં અનેક રોમાંચક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આમાં પરંપરાગત સંગીત, સ્નો વોલીબોલ ચેમ્પિયનશિપ, સ્કીઇંગ, નૃત્ય પ્રદર્શન, લોકસંગીત, સ્થાનિક હસ્તકલા પ્રદર્શન, પ્રકૃતિ પદયાત્રા અને વિવિધ વાનગીઓનો સમાવેશ થતો હતો, જેને સ્થાનિક અને બહારના મુલાકાતીઓની વિશાળ ભીડને આકર્ષિત કરી હતી. મુખ્ય આકર્ષણોમાં પરંપરાગત લોકગીતો, કાશ્મીરી રોફ, ગોજરી અને પંજાબી ગીતો, સ્નો વોલીબોલ ચેમ્પિયનશિપ, સ્કીઇંગ, પ્રદેશના કારીગરોનું દર્શાવતું હસ્તકલા બજાર અને આસપાસના વિસ્તારના આકર્ષક દ્રશ્યોને પ્રકાશિત કરતા માર્ગદર્શિત પ્રવાસો હતા. મુલાકાતીઓને વિવિધ પ્રકારની સ્થાનિક વાનગીઓ પણ પીરસવામાં આવી હતી, જેને ઉત્સવના આકર્ષણમાં વધુ વધારો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.